ચલો અત્યારે વ્લોગ હરે કૃષ્ણથી સ્ટાર્ટ કરીએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. દેવમ કે મારી પાછળ પાછળ ફરે છે. દેવમ છે ને મને બાઈ તો લેવા આવે તો ને એને પરેન બંને એટલે દેવમ બધી ક્રિકેટમાં જ છે. હા અત્યારે જ કર્યો આજે સ્ટાર્ટ. રાત્રે? હા ક્યારેક રાત્રે પણ કરે. અને જો આ ગેમ રમી રમી છે ને આખો જો તારી લાલ થઈ ગઈ છે. પરેન કે જોવા આવીશ તમે. દેવમ જો મારો હેલ્પિંગ હેન્ડ છે ને મને હેલ્પ કરાવે છે. મારો દીકરો ઓળા ફોડીને આપે જ મને. એટલે અમે મા દીકરો છે ને પછી શાંતિથી આપણે ડિનર કરીને અને એન્જોય કરવાના. રાઈટ દેવમ? અને હું અત્યારે બનાવું છું બેસનના ચીલા. અત્યારે ઠંડી પણ ફૂલ છે તો મેં જો એમાં છે ને આદુ અને મરચાંની પેસ્ટ છે, આ લીલા ધાણા છે અને અહીંયા સ્પિનિચ છે અને બીજું ઓનિયન પણ ચોપ કરી નાખીશ હજી ઝીણી ઝીણી. પછી અજમા નાખીશ. અજમાના પાન હોય ને એ પણ નખાય, સરસ લાગે. તમારે એકદમ હેલ્ધી કરે તો લીલું લસણ પણ નખાય હોય તો. મારી પાસે તો એ છે નહીં એટલે એ નહીં નાખું. મેથીની ભાજી પણ નખાય. એકદમ મસાલાથી ભરપૂર કરો ને બહુ જ મજા આવે ખાવાની. અને મેં આમાં લસણ નથી નાખ્યું, આટલું નાખ્યું છે. નોનસ્ટિક પેનમાં નોનસ્ટિક જે આપણી ઢોસાની લોઢી હોય ને એના ઉપર હું આ ચીલા બનાવીશ એકદમ સરસ પતલા પતલા. અને સોલ્ટ નાખીશ, ધાણા જીરું. અને બેટર હું બતાવું બની જાય ને પછી કેટલું હું થીક રાખું છું એ. જો બેટર થઈ ગયું છે સરસ મજાનું રેડી બનીને. એટલું સરસ લાગે છે ને. જો વેજીટેબલ પાલકથી ભરપૂર છે. પાલક, લીલા ધાણા છે, ઓનિયન છે, અજમા, સોલ્ટ નાખ્યું છે અને બીજું શું નાખ્યું? યસ, આદુ અને મરચાંની પેસ્ટ. અત્યારે ઠંડીમાં બધું ચાલે, ગરમ ગરમ હોય ને. થોડું હજી હું બેટરને ઢીલું કરી દઈશ તો છે ને જરા જે ચીલા બને ને એકદમ થોડા પતલા બને તો મજા આવે, બહુ જાડા. અને આ ગરમ ગરમ જ ભાવે. પર્યંક અત્યારે છે નહીં એટલે એ આવશે ને પછી હું બનાવી આપીશ. બધા અમે સાથે જ બેસી જઈશું. ત્યાં સુધીમાં મારે બહુ બધું કામ છે. જો કિચનનું ભરેલું છે, બધું સાફ કરી નાખું બધું વ્યવસ્થિત. અને પછી આ ગરમ ગરમ દેવમને પણ ખવડાવી દઈશ અને હું પણ. દેવમને અત્યારે ભૂખ નથી. એને બ્લ્યુબેરી લઈને આવી હતી તો આખું બોક્સ અત્યારે પૂરું કર્યું. એટલે હવે કે મમ્મા મને ભૂખ નથી. હવે થોડી વાર રહીને હજી 7:15 થયા છે. ક્રિસમસ લાઇટિંગ જોવા મને કેટલી ઈચ્છા હતી આ વખતે. હવે હું નહીં જઈ શકું કારણ કે અમે લોકો 25ના જવાના હતા. ત્યારે પોસ્ટપોન કર્યું ઠંડીના લીધે. પછી મારી ફ્રેન્ડ ઇન્ડિયા ગઈ હતી ને તો અમે કીધું કે આવે ને પછી જઈએ. એ આજે આવી ગઈ છે દેવાંશી, પણ હવે ઓબ્વિયસલી ગઈકાલે હજી આવી હોય એટલે આજે તો એ ના જ આવે લાઇટિંગ જોવા. અને પછી મારી 2 ફ્રેન્ડ છે, એક ફ્રેન્ડ ઓલરેડી ત્યાં છે આજે અને બીજી છે બીજું એ જવાની હતી. પણ પછી મેં કીધું કે હવે હું એકલી અહીંયાથી ક્યાં આવું. દેવમને બહુ ઇન્ટરેસ્ટ હતો નહીં ક્રિસમસ લાઇટિંગમાં, નહીં તો હું ને દેવમ જતા રહીએ ટ્રેનમાં. અને અહીંયા અમે રહીએ ને ત્યાંથી મને એ લાયર તું કાલે મને શું કહેતો હતો આજે કે મમ્મા મને નથી જવું. હે બોલ બોલ, ચાલ લઈ જાઓ, બોલ લઈ જાઓ. ચાલ હા ચાલ, સાવ જુઠ્ઠો છે. સાચે ને? ચલો હા ચલો જઈએ. ચાલ હું રેડીને ફોન કરી દઉં છું કે અમે નથી ઘરે. ઓકે ચાલ રેડી થઈ જા. ચાલ રેડી થઈ જા. ઓકે જાઓ. હું રેડી છું. દેવમ છે ને એટલો જબરો છે ને. મને બોલો કાલે શું કે મને લાઇટિંગ જોવા તો આવું જ નથી મમ્મા. એના લીધે મારો બધા પ્લાન આજે ચેન્જ થયા છે. અને ઓબ્વિયસલી બધાના લીધે થોડું બધાને એવું હતું કે આજે જઈશું ને કાલે ને એમાં રહી ગયું. એનીવે નેક્સ્ટ યર જઈશું કારણ કે અહીંયા અમારે છે ને ક્રિસમસ લાઇટિંગ 2 જાન્યુઆરીના બધું બંધ થઈ જશે કદાચ, એવું જ છે. અને 1 જાન્યુઆરીએ પછી અમે લોકો છીએ નહીં એટલે ચાલો એની હવે આ બધું રેડી કરી નાખ્યું છે. વાસણ કરી દઉં અને પછી પુડલાનું કામકાજ કંઈક કરીશું. ચાલુ જે પુડલા બનાવવાના રેડી કરી દીધા છે. અને બેટર છે ને મેં જો આટલું પતલું રાખ્યું છે. અહીંયા આટલા અંધારામાં કોણ ટીવી જોવે? પણ તમે જોવો. દેવમ તને અલાઉડ નથી. ચલો હવે રૂમમાં કિચનમાં બેટા. ચલો ગુડ બોય, ગુડ બોય. જો ચણાના લોટના પુડલા એકદમ મસ્ત અમે ફ્લિપ કરી દીધા છે. અને દેવમને તો એવું કે આ ઉત્તપમ છે. તો કે મમ્મા ઉત્તપમ છે? મેં કીધું ના. તો કે આ શું કહેવાય? તો મેં કીધું ચણાના લોટના પુડલા. આપણી ગુજરાતી લેંગ્વેજમાં એ જ કહેવાય કે બેસનના ચીલા કહીએ. પણ અમે મારા મમ્મીને ઘરે અમે મારા સસરા અને સાસુ ને બધા એમ જ કે ચણા લોટના પુડલા ખાવા છે. એ લોકોની મજા આવે. ઓબ્વિયસલી મોટી ઉંમરના હોય એ લોકોને ચણા લોટની વસ્તુ આમેય બહુ ગમે. તો દેવા મને કે મમ્મા શું કહેવાય ચણાના લોટના પુડલા? એ તો કે આટલું બધું લાંબી નામ કેમ છે? લાંબી નામ લાગ્યું તને દેવમ? હા હે. અને આ ટોયઝનું બોક્સ બહાર મૂકી દો હવે. ચાલો કાલે નાયરા આવી છે એટલે બહાર રાખ્યું છે. પાછું અંદર મૂકી દો આપણા સ્ટોરેજ રૂમમાં. દેવા અમે બોલો એને આ ના આપ્યું કરે. નાયરાન છે ને જોતું હતું ને
સ્પાઈડરમેન તો શું કે ખબર છે કે આ તો મારી ચાઇલ્ડહુડ મેમરીઝ છે કે આ હું નહીં આપું કે લે એને તો એમ ઊભો રાખીને તારે શૂટ કરવાનું છે ગનથી. જો સ્પાઈડરમેન દેવમ એ દેવમ લે તારો સ્પાઈડરમેન તારે બધા અલગ અલગ જો આમાં ઘણી બધી વસ્તુ તારે દૂર ઊભું રાખીને પહેલાના ટોયસ હોય ને ઈ ગમે ઘણી વખત જો અમુક અમુક રાખેલા હોય તો બધું કેટલું ખેલી જો સાચો હોય એવું થાય ઘણી વખત ઘરમાં આપણને કામ કરીશું. જો મસ્ત બનીને રેડી થઈ ગયું છે હવે આટલું મેં સરસ શેકાવા દીધું છે ચાલો આ જો મારો દીકરો જો આજે ઇંગ્લેન્ડનો ફ્લેગ ઓઢીને સૂઈ ગયો છે દેવામ તો રિક્લાઇનર કરીને વાહ ભાઈ વાહ જલસા છે હા પાછો મને એવું કહેતો હોય મમ્મા તમને તો જલસા છે કોને જલસા છે તને કે મને તમને તમને પરેંગ શું કરો તમે ફેસબુક મંત્રું દેવામને છે ને ટીવી અત્યારે બંધ કરાય મેં પરેંગને તમે બંધ કરો ને એટલે આ છે ને ટીવી જોયા રાખશે સુતો નતો આજે દેવમની આંખ છે ને લાલ થઈ ગઈ બેટા મેં જોયું આ કોર્નર છે ને એ રેડ થઈ ગયું દીકરા એટલે ટીવી થોડુંક ઓછું કરો ને તો સારું લાગે બહુ ભીનું છે યાર. ભીનું છે પણ સારું લાગે ઠંડુ ઠંડુ મજા આવે નહીં કરું એકલી મેં ઉડી દીધું. એવું કર્યું આજના વિડીયોમાં ભાવિકા શાહ છે ને એમની કોમેન્ટ છે કે તમારા ભાભીના વ્લોગ બહુ મસ્ત હોય છે તમારા મમ્મી એકદમ સરસ છે શાંત છે અને હેલ્પફુલ છે થેન્ક યુ અને મારા ભાભીના વિડીયો જેને ન જોયા હોય ને જોઈ લેજો એની ચેનલનું નામ છે કવિતાઝ લિટલ વર્લ્ડ એ સરસ વ્લોગિંગ કરે છે મને એમ હતું કે હજી ટાઈમ લાગશે પેલું કરતાં ઓબ્વિયસલી કાંઈ પણ નવી વસ્તુ આપણે સ્ટાર્ટ કરીએ તો વાર લાગે પણ એ સરસ કરે છે તો મને ગમ્યું સારું વ્લોગિંગ એડિટિંગ ને બધું સારું કરે છે હું તો સ્ટાર્ટિંગમાં તો એડિટિંગ કરતી જ નહોતી તો ક્યારની પોતાની જાતે જ બધું કરે છે તો એ સરસ અને હવે મને કેવું કે મારા મમ્મી પપ્પાને બધાને મને જોવા મળે તો કેટલી મજા આવે આપણને ત્યાંનું રૂટીને મને ખબર હોય કે લોકોએ શું બને એટલે હવે મારા ફોન ઓછા થઈ ગયા છે એવું લાગે મને કારણ કે એ લોકોના વિડીયો જોઈ લો એટલે ખબર હોય કે શું કરે છે અને શું નહીં પપ્પા ને મમ્મી બધા બરાબર છે ભાઈ ને એટલે કાલે હવે આપણા મમ્મી પપ્પાને ફોન નથી કર્યો નહીં પડી સન્ડે આ વખતે મમ્મી પપ્પાને કાલે ફોન કરીશું મારા સાસુને ને એમની મારા નણંદને કરીશું કારણ કે એમનો વિડીયો અમે આખી પેલી શું કહેવાય સીડી જોઈ લીધી અને બધાની પર બહુ બધાની કોમેન્ટ છે કે તમારા મેરેજની સીડી અમને બતાવો કેમ આપણે બતાવી નથી આપણી ક્યાં મેં બતાવી જ છે બતાવું છું એટલે હવે અમે અમારી જ્યારે જોતા હશે ને ત્યારે બતાવશું પણ એમાં પ્રોબ્લેમ એ થાય છે કે છે ને મ્યુઝિક કોપીરાઇટ આવે તો આ મ્યુઝિક બીજું નાખવું પડશે મમ્માને તો મ્યુટ કરો ને તો મ્યુટ કરે ને તો પછી આપણા ઓડિયન્સને બધાને ગમે નહીં આપણા જેટલા વ્યુઅર્સ છે ને બધાને અને દીકરો પાછળ શું એવું શું આમ લગાવી દો હાથ તમારો હા અગેન દેવમ છે ને બેટો બેટો ચેન્ટિંગ કરે છે અંદર વાહ ભાઈ વાહ બતાવ તો વેર ઇઝ યોર ચેન્ટિંગ મશીન બતાવો મને કાઉન્ટર બતાવ મારો દીકરો કેટલા કર્યા જોવા દે તો સરખું કર 59 નથી દેખાતું બેટા લાઇટ હા આમ જ રાખ લાઇટ નહીં હા 59,575 ઓહો દેવમને છે ને એ ખાલી કાઉન્ટિંગમાં વધારે ઇન્ટરેસ્ટ છે આઈ નો હા યસ દેવમ શું છે ડેડીનું રિઝોલ્યુશન આ યરનું લઝાનિયા ખાવાનું પરેને ખબર નહીં લઝાનિયાનો એટલો શોખ ઉપડ્યો છે ને ખાવાનો એ પેલો દેવાંશી ઘરે એક વખત ખાધો છે ને મને બહુ ઈચ્છા થઈ તો દેવાંશીને જ આપણે કહીશું તમને ખવડાવી દેવાંશી કીધું ઘરે આવો અહીંયા આપણા ઘરે ને ભાઈ બનાવો હા તો એવું કરીશ દેવાંશી બોલાવીશ અહીંયા તમને કહીશ એને કે તું અહીંયા આવી બનાવીને આપણે જોડે ખાઈએ એવું દેવાંશી એવું કહેશે મારા ઘરે આવી જાય મારી માટે બહુ ઇઝી છે લઝાનિયા અને બહુ એ કે ફટાફટ બની જાય એ ઉતાવળી તો બહુ રહી ને કામે એટલે શીખી જા તું શીખી જા એમ તો ફાવે લઝાનિયા શીખી જઈશ આ વખતે મને બધી વસ્તુ બનાવી ગમે પણ આપણું ઇન્ડિયન ગુજરાતી વધારે હોય ને એ બધું બહુ ગમે આ બધું મને લઝાનિયા એવું થોડુંક ઓછું ફાવે છે પણ કરીએ તો આવડી જાય એવું કંઈ નહીં એમાં કંઈ હોય નહીં રોકેટ સાયન્સ એ તો ઓનલાઈન જોઈએ યુટ્યુબમાં તોય આવડી જાય પણ હું બનાવતી નથી એટલે હવે ટ્રાય કરવી પડશે કારણ કે દેવમ ને પરેંગ બંનેની ડિમાન્ડ છે એવી દેવ સુઈ જવાનું છે ચલો બહુ થઈ ગયો જો અહીંયા અમે બેસી ગયા બધા ઊંઘ આવે છે મને ચાલો તો વિડીયોને એન્ડ કરી દઈએ ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ચલો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને દેવમ તું શું કહેતો રાહી બોલે છે તો તને ગમે છે ને રાહી સારું બોલે છે એમ કહેતો ને શ્લોક